पादरा तालुका के महुवड़ चौकड़ी पर विद्यार्थियों ने बस रोककर आंदोलन किया। बसों की आवाजाही और विद्यार्थियों को हो रही परेशानियों को लेकर छात्रों ने सड़क पर बसें रोककर विरोध जताया। आंदोलन के चलते मौके पर लोगों की भीड़ जमा हो गई। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। लोक चर्चा जनाई रही है। लोक चर्चा છે સાહેબ, આ બધી કઈ વાંધો નહીં। એટલે તમારા જવાબ પરથી અમને એવું લાગે છે કે હવે તમે તાનાશાહી પર ઉતરી ગયા છો, એટલે તો તમને સાહેબ મને એવું લાગે છે કે વિદ્યાર્થી પર જરા દયા નથી આવતી। સાહેબ સાહેબ મારી વાત સાંભળો। જો તમે અહીંયા આગળ આવીને વાત કરો આમ પેસેન્જર સાથે, તો અમે બીજા જાય પેસેન્જરનો મસલો શું છે? ભાઈ સભ્યતા રાખવાની વાત બરાબર છે, પણ તમે વાત માનતા નથી, આવવા રાજી નથી થતા અહીંયા આગળ। ત્યાં તો બેસની વાતા કરો છો બીજામાં છે। હા ભાઈ એ હતવા રાજી નથી થતા, તો તમને જ કહેશે ને, બીજાને કેવા જશે? સાહેબ સીધું દેખાઈ રહ્યું છે કે તમે તમારી જવાબદારીઓથી ફરી રહ્યા છો। રાજીનામું આપો ભાઈ। તમને એવું લાગે છે કે ડેપોના નમસ્કાર, હું રાહુલ દરબાર। મિત્રો, આજે મહુવડ ચોકડી પર જે બસ રોકો આંદોલન કર્યું હતું, એ આંદોલનની અંદર વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે જંબુસરથી આણંદ જતી જે બસ છે એ બસ એક્સપ્રેસ ફાળવવામાં આવી હતી, એની જગ્યાએ માત્ર વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવે, એટલે આજે બસની અટકાયત કરી હતી। પણ જે જંબુસર ડેપોના જે ડેપો મેનેજર છે અને પાદરાના જે ડેપો મેનેજર તેમના સાથે વાતચીત કરી અને આજે નિરાકરણ આવ્યું છે અને 2 દિવસની અંદર બસ ફાળવવાનું એમને જાહેર કર્યું છે। સૌ સાથી મિત્રોએ સહકાર આપ્યો બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। અને સૌ વિદ્યાર્થી મિત્રોને પણ કહેવા માગું છું કે એકતા શક્તિ એ જ મહત્વની શક્તિ છે અને આપણે સૌ ભેગા મળીએ તો કંઈ પણ કામ થઈ શકે છે। એટલે સૌ વિદ્યાર્થીઓએ પોતાના હક માટે આજે લડત ઉઠાવી છે અને તાલુકાના હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણે આવી પરિસ્થિતિ હોય, આજે અમે 150 જેટલા વિદ્યાર્થીઓ અગર અમને રોજની તકલીફ પડે છે। અમે 124 જણા બેસીને અહીંથી જઈએ છીએ, દિલ્હી આણંદ જઈએ છીએ। અમારે બસ રોકવાનું કારણ જ આ છે, જયારે હદની પાર થાય છે ત્યારે અમે આ કામ કરવા અટક્યા છે। તો અમને બોલે છે સાઈડમાંથી કે તમે એવું કામ કર્યું, અમારે રોકવું પડશે, કારણ કે દિલ્હી થી 124 જણા બેસીને જઈએ છીએ। જંબુસર ડેપોમાં ઈમેલ નાખવા છતાં, ફોન કરવા છતાં, વોટ્સએપ પર મેસેજ કરવા છતાં, અમે આવેદન કે પરિપત્ર આપવા છતાં અમારી બસ ચાલુ નથી કરતા। આ એક્સપ્રેસ બસ ચાલુ કરી છે, જે વિદ્યાર્થીઓનો લોકલ પાસ હશે એમનું શું થવાનું છે? તો પછી જરીક વિચારો અને જરીક કઈ કામ કરો। વિદ્યાર્થીઓએ લોકલ બસ ચાલુ કરવાની કીધી છે કે તમારું નહીં ચાલે એવું કહેવામાં આવે છે અમને। અમારા જોડે દાદાગીરી કરવામાં આવે છે। કેમ શાંતિની વાત ના થાય, બસ ચાલુ કરાવવી પડશે। જંબુસર ડેપોના મેનેજર જોડે વાત કરાવો અને અમને કહેશે તો તમે અહીંથી બસ હલવા દઈશું, બાકી એક બસ નહીં હલવા દઈએ। મેનેજર જવાબ આપવા અમને આવશે તો ડેપો મેનેજર અમારી જોડે રૂબરૂ વાત કરવામાં આવશે, આગળને અમારી જોડે શાંતિપૂર્વક વાત કરશે, અમારી વાતનું નિરાકરણ લાવશે તો તમે બસો જવા દઈશું, બાકી જવા નહીં દઈએ। ITN National।